સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આપણને સામે આવી ગયા અને પરિણામો સામે આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના અંદરોઅંદરના ડખા જે છે જે તરત ચરમસીમાએ પહોંચી ગયા છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે હવે પાટણના પૂર્વ સાંસદ ચંદનજી ઠાકોરે કોંગ્રેસના નેતાઓને શકુની કહ્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું અને પરિણામ સામે આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રમુખ વિપક્ષ પાર્ટી કહેવાતી હતી કોંગ્રેસ, તેના તરફથી ક્યાંક ને ક્યાંક જેવું પ્રદર્શન કરવા જોઈએ, જેવી સીટો મેળવવી જોઈએ તેવી સીટો ક્યાંક ને ક્યાંક મળી નથી। પરંતુ પાટણ ખાતે જે કોંગ્રેસનું એક સંમેલન યોજાયું હતું એ સંમેલનમાં હવે પૂર્વ સાંસદ ચંદનજી ઠાકોર દ્વારા હવે કોંગ્રેસના નેતાઓને શકુની કહી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક વાત એવી કહેવામાં આવી છે કે હજુ જો આ શકુનીઓ આપણી પાર્ટીમાં ના હોત અને આપણી પાર્ટી સાથે ના જોડાયેલા હોત તો ક્યાંક ને ક્યાંક આપણે હજુ વધુ સીટો જે છે તે જીતી શક્યા હોત। સૌપ્રથમ સાંભળી લે ચંદનજી ઠાકોરે આ વાત કોને કીધી છે। એ જે કોઈ નાનું મોટું પરિણામ આવ્યું એવા યોદ્ધાઓને ચંદનજી ઠાકોરના રામ રામ। કિરીટભાઈ, ખૂબ અભિનંદન તમને આપું મગજીભાઈ કે આજે તમે જીત્યા પછી તમે આ ચિંતા વ્યક્ત કરી અને એકબીજાને અરસપરસ મળવાનો જે પ્રસંગ યોજ્યો છે, એકબીજાને ભેગા થવાનો પ્રસંગ યોજ્યો છે અને એ પ્રસંગ આજે લાગણીના તાતડે બંધાયો છે સાહેબ। આજે દેશમાં લાલેશભાઈ હમણાં વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીમાં હવે કઈ રહ્યું નહીં। સિદ્ધપુરમાં સફાયો થઈ ગયો, અહીંયા પાટણમાં પણ સફાયો થઈ ગયો। પાટણમાં આખા જિલ્લામાં હવે નાની મોટી થોડી સમસ્યાઓ રહી છે પણ આવવાવાળા સમયમાં એ પણ હવે નિકાલ થઈ જશે સાહેબ। એમની જે રાજનીતિ રહી છે, એકબીજાને તોડવી, એકબીજાને ખરીદ ફરોખની જે રાજનીતિ રહી છે એ રાજનીતિ લાંબો સમય ચાલે નહીં સાહેબ। એમની જોડે કાર્યકરો નથી, એમની જોડે કોઈ એવો સંઘર્ષ નથી। તમે જો આ બધા ચૂંટણી લડ્યા, તાલુકાની લડ્યા, જિલ્લાની લડ્યા, તમે જો ભાજપની ગાડી ફાળી, કોઈ જગ્યાએ તમને એવી મિટિંગ જોવા મળી કે આ જગ્યાએ આની ભાજપની મિટિંગ હતી ના હતી, ક્યાંક ક્યાંક તમને કદાચ જોવા મળી છે। પણ અત્યારે જે એમનું જે કાર્ય કરી રહ્યું છે એ તંત્ર કરી રહ્યું છે, પોલીસ કરી રહી છે, વહીવટી તંત્ર કરી રહ્યું છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ડેમેજ થાય છે। મારા કોંગ્રેસના કાર્યકરને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરે છે, મારા કોંગ્રેસના કાર્યકરને ક્યાંક ખરીદવાનો પ્રયત્ન કરે છે અને એ ખરીદ્યાના કારણે આજે ક્યાંક મારો કાર્યકર ડર્યો છે, પણ ક્યાંય ડરશો નહીં। કિરીટભાઈ તમારી વચ્ચે છે, ચંદનજી ઠાકોર પણ તમારી વચ્ચે છે અને આ ગુજરાતનું મવડી મંડળ પણ તમારી વચ્ચે છે સાહેબ। એટલે તમારે ક્યાંય ડરવાની જરૂર નથી। હવે એમનું પિયણું પાકી રહ્યું છે સાહેબ અને વસ્તી પણ કંટાળી ગઈ છે। આજે જીત્યા છે એ ધાક ધમકીને દાદાગીરીથી એ લોકો જે જીત્યા છે, પણ હવે લાંબો સમય કઈ જીતે એવું મને કઈ દેખાતું નથી। પણ યુદ્ધના મેદાનમાં જે લડ્યા છે, જે જીત્યા છે એમને પણ અભિનંદન અને જે થોડા મતે રહી ગયા છે એમને પણ અભિનંદન। પણ જે રહી ગયા છે એમને પણ ચિંતા ના કરશો, ફરી આવવાવાળી ચૂંટણીમાં તમારો પણ સમાવેશ કરશું અને અમે બધા પાહેરી તમને વિજયનો રથ પહેરાવશું એવા આજના તબક્કે આશીર્વાદ પણ આપું છું। અને યુદ્ધનું મેદાન તો આપણને પાડે છે કોણ, આપણને હરાવે છે કોણ, આપણને ડિસ્ટર્બ કોણ કરે છે? મહાભારતનું જયારે યુદ્ધ પરિપૂર્ણ થયું ને ત્યારે કૃષ્ણ ફેરો મારવા નીકળ્યા। ત્યાં યુદ્ધની અંદર મારી જે સેના હતી, સેના તો કૃષ્ણની હતી ને, કૃષ્ણની સેનાની અંદર કેટલા મરી ગયા છે, કેટલા જીવે છે, કેટલાક શું થયું, હાલચાલ પૂછવા માટે નીકળ્યા અને હાલચાલ પૂછવા માટે જયારે નીકળ્યા ત્યારે આખો મેદાન ચક્કાજામ જ્યારે લાશોથી પડ્યું હતું ત્યારે કૃષ્ણએ ઓટો માર્યો અને જોયું ભાઈ કે આમાં બધા કોઈ જીવતા નહીં, પણ ઓટો મારી વળતા ત્યારે પંજીપી ડોહો ટાહકા કરતો હતો। એટલે કૃષ્ણએ કીધું ભાઈ તમે કોણ? કે ભાઈ હું તમારી રાહ જોઈ રહ્યો છું। કે કેમ? કે હું તમારી રાહ એટલા માટે જોઈ રહ્યો છું કે આ તમે સેનાની ખબર લેવા આવો અને ખબર લેવા પછી તમે મારા અંતરાત્મા તો પૂછો। એટલે કૃષ્ણએ પૂછ્યું છો કોણ તમે? કે તમે મને વરદાન આપો, કે મને આશીર્વાદ આપો, કે એવા આશીર્વાદ આપો જેથી તમારા આશીર્વાદ સફળ થાય। એટલે એને કીધું કોણ છો, તમારી ઓળખાણ આપો। એટલે કૃષ્ણએ પેલો ડોહો હું કરતો હતો એ કીધું હું શકુની છું, શકુની।
એટલે શકુનીનું નામ પડ્યું કે તું કેમ હજી સુધી જીવે છે કે હું તમારી રાહ જોઈ રહ્યો હતો કે તમે વહેલા મોડા હોય શેનાની ખબર લેવા આવશો તો કે મને વરદાન આલો કે જેવું વરદાન કે આખા ભારતનું કોઈ ગામડું એવું ના હોય કોઈ ગામમાં શકુની ના હોય. આ શકુની આપણે દાડા દીધા છો હો. એટલે આપણે ફરી શકુનીઓનો સંગ કરવાનો નહીં. આપણે જે થોડા મતે જે હાર્યા છે ને એ શકુનીઓના કારણે હાર્યા. એટલે આપણે આ ફરી યુદ્ધના મેદાનમાં જવાનું છે, તાકાતથી જવાનું છે. આજથી બધાને વિનંતી કરું છું કે 2027 ની ચૂંટણીની તૈયારી કરો. 2027 માં આપણે કિરીટભાઈને જંગીથી જંગી મટીથી જીતાડીને ફરી વિધાનસભામાં મૂકવો છે અને ત્રીજી વખતનો ધારાસભ્ય બનાવવો છે આપણે. એટલે આપ સૌ તાકાતવાળા છો, શક્તિવાળા છો. ચંદનજી ઠાકોરની જો જરૂર પડે ત્યાં યાદ કરજો. કોંગ્રેસ પાર્ટી આજે તમારા માટે સૌના માટે સમર્પિત છે. કેમરભાઈએ પણ જિલ્લામાં ખૂબ સારું નેતૃત્વ કર્યું છે, નસીબદાર છે. તાલુકા પંચાયત અમારી સિદ્ધપુર 14 સીટો 15 સીટો સાથે જીતી. જિલ્લા પંચાયતમાં અમે 5 સીટો જીત્યા. નગરપાલિકામાં પણ અમારું જે ચેનલ હતી એ પેનલમાં પણ અમે જીત્યા છીએ. તાલુકા સરસ્વતી તાલુકામાં પણ ટાઈ પડી છે, પણ મારો ભગવાન ક્યાંક કોકને ભેગું કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા છો. કિરીટભાઈએ મને નિમંત્રણ આપ્યું, આપ સૌના દર્શન કરવાનો જે મોકો મળ્યો એ બદલ આપ સૌનો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. જય. અહીંયા તમે ચંદનજી ઠાકોરને સાંભળ્યા અને તેમના દ્વારા વાત જે સ્પષ્ટ કહેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના અંદરના ડખા જે છે તે બહાર લાવી રહી છે. કેમ કે વાત કરીએ હવે બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કેમ કે તેમાં જિગ્નેશ મેવાણીને કસૂરવાર ઠારવામાં આવી રહ્યા છે. તેમને જિગ્નેશ મેવાણી દ્વારા હવે કોંગ્રેસની બનાસકાંઠામાં હાર થઈ છે તેવી વાત કરવામાં આવી છે. અને હવે પાટણની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ કદાચ સર્જાઈ રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.